ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11ની અંદર આપણે ગ્રામરમાં છેલ્લે ઇનડાયરેક્ટ સ્પીચની આપણે વાત કરી હતી. તેમાં ઇનડાયરેક્ટ સ્પીચ શું છે તે આપણે સમજ્યા હતા અને અલગ અલગ જે સેન્ટેન્સીસ હોય છે, વાક્યના જે પ્રકાર હોય છે, તે દરેક વાક્યના પ્રકારનો કઈ રીતે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે એના માટેના રિપોર્ટિંગ વર્બના કે કનેક્ટિવ્સના કે ટેન્સના શું નિયમો હોય છે તેની ચર્ચા આપણે છેલ્લા વિડીયોની અંદર કરી હતી. હવે અને થોડા એક્ઝામ્પલ પણ આપણે જોયા હતા અને હવે આપણે એના ડાયલોગ્સ તરફ આગળ વધીએ, કારણ કે એક્ઝામની અંદર સેન્ટેન્સીસ નહીં પણ આપણને પેરેગ્રાફ પૂછાય છે. તો અલગ અલગ જે પેરેગ્રાફ હોય છે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, એના આખા જે પેરેગ્રાફ હોય છે તે અને એના માટેના બીજા જે થોડા ઘણા નિયમો જે છે તેનો આપણે આજે અભ્યાસ કરીશું. તો લેટ સ્ટાર્ટ. જોઈએ આપણે. જુઓ, ડાયલોગ કે કન્વર્ઝેશનનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. હવે જુઓ, પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિપ્લાઇડ આવે છે. આ સૌથી અગત્યની વાત અને પહેલી જ મુદ્દાની વાત, બરાબર, કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં જો વિધાન વાક્ય હશે તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું લખવાનું છે? રિપ્લાઇડ લખવાનું છે. પછી બીજું કે જો પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં યસ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપ્લાઇડ પોઝિટિવલી લખાશે અને પછી સાંભળનાર કર્તા અને સંયોજક ડેટ આવશે અને સંયોજક પછી કર્તા અને ક્રિયાપદ આવશે. જો અહીંયા એક્ઝામ્પલ આપી છે, આપણે સમજીએ. ભાવિકા સેડ ટુ નીરવ, આર યુ રીડિંગ નાઉ? તો ધારો કે યસમાં જવાબ આપ્યો હોય, બરાબર, તો હવે ક્વેશ્ચન જે છે તેનો કઈ રીતે થશે? તો ભાવિકા આસ્ક્ડ નીરવ, બરાબર, આ સવાલ પૂછ્યો છે એટલે આપણે આસ્ક્ડ લખીશું. પછી નીરવ, હવે સિમ્પલ ક્વેશ્ચન છે એટલે કનેક્ટિવ શું આવશે? ઇફ. પછી આર યુને ઉલટાઈ દઈએ એટલે યુ આર થઈ જાય, તો યુ જે છે તે નીરવ માટે આવે એટલે એનું હી થઈ જાય અને પછી વોઝ. ઇફ હી વોઝ રીડિંગ અને નાઉનું શું થઈ જશે? ધેન. તો આ આપણે ક્વેશ્ચનનું કઈ રીતે રૂપાંતર થાય છે તે આપણે જોયું. પછી જુઓ, હવે નીરવ જે જવાબ આપે છે તે યસમાં જવાબ આપે છે એટલે નીરવ રિપ્લાઇડ પોઝિટિવલી, બરાબર, ટુ ભાવિકા ધેટ હી વોઝ. એટલે એને ટૂંકમાં પછી આપણે આન્સર એનો આપી દેવાય, બરાબર. નીરવ રિપ્લાઇડ પોઝિટિવલી, કોને જવાબ આપ્યો? ભાઈ ભાવિકાને, એટલે ટુ ભાવિકા. પછી કનેક્ટિવ તરીકે આપણે ધેટ લખીએ, પછી કર્તા અને ક્રિયાપદ, એટલે કર્તા કોણ છે? નીરવ માટે આપણે હી લખીએ અને પછી ઇઝનું વોઝ થઈ જાય. તો આ રીતે જ્યારે જવાબ યસમાં આપ્યો હોય ત્યારે આપણે રિપ્લાઇડ પોઝિટિવલી લખાય છે. પછી જુઓ, પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં નો આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં રિપ્લાઇડ નેગેટિવલી લખાય, જેના પછી સાંભળનાર કર્તા અને સંયોજક ડેટ આવે છે અને સંયોજક પછી કર્તા અને ક્રિયાપદ શેમાં આવશે? નકારમાં આવશે. જો પ્રીતમ સેડ હેવ યુ સીન માય હાઉસ, કે ભાઈ પ્રીતમે પૂછ્યું કે શું તમે મારું ઘર જોયું છે? નો સેડ આઈ, એટલે કે હું જવાબ આપું છું કે ના ભાઈ મેં નથી જોયું. તો જુઓ, હવે એનો ક્વેશ્ચન કઈ રીતે કન્વર્ટ કરીશું? પહેલાં કે પ્રીતમ આસ્ક્ડ મી, પ્રીતમે મને પૂછ્યું, ઇફ લખાશે, પછી હેવ યુને ઉલટાઈ દઈએ એટલે યુ હેવ થઈ જાય, તો યુનું શું આવશે? આઈ, અને હેવનું શું થશે? હેડ. ઇફ આઈ હેડ સીન, માયનું શું થઈ જશે? હિઝ, બરાબર. માય જે છે તે પ્રીતમ માટે આવશે એટલે એનું હિઝ થશે, હિઝ હાઉસ. ઓકે. પછી હવે એનો જો નો એટલે કે નેગેટિવમાં આન્સર હશે તો શું આપણે લખીશું? કે આઈ રિપ્લાઇડ નેગેટિવલી, બરાબર. આઈ આન્સર આપે છે એટલે આઈ રિપ્લાઇડ નેગેટિવલી ટુ હિમ, મેં તેને ના પાડી કે ધેટ આઈ હેડ નોટ. જો હવે અહીંયા હેવ લખ્યું હતું ને અને એનું ઇનડાયરેક્ટમાં હેડ થયું હતું, હવે એનો નેગેટિવમાં આન્સર આપવો હોય તો આપણે શું આપીશું? ધેટ પછી આઈ હેડ નોટ કાં તો આઈ હેડન્ટ. ઓકે. પછી જુઓ, ડાયલોગમાં કેટલીક વખત પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં આખા વાક્યને બદલે એકથી વધુ શબ્દોનો ઉપયોગ થાય છે, ત્યારે ઇનડાયરેક્ટ કરતી વખતે તેવા શબ્દ કે શબ્દોના ઉપરના વાક્યના કર્તા ક્રિયાપદ અન્ય શબ્દોને આધારે ગોઠવીને આખું વાક્ય બનાવીને ઇનડાયરેક્ટ કરવું. એટલે આ બહુ જ અગત્યનો ટોપિક છે. આ વસ્તુ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને આખા જે પેરેગ્રાફ આવશે એની અંદર આ ખાસ આ રીતનો પોઈન્ટ જે છે તે પૂછવામાં આવશે. એટલે આની અંદર શું કીધું તે આપણે સમજીએ થોડું. કે માની લો કે કોઈ પ્રશ્ન વાક્ય છે, બરાબર, અને એનો જવાબ જે છે તે આખા વાક્યમાં જવાબ નથી આપવામાં આવતો પણ ટૂંકમાં જ જવાબ આપવામાં આવે છે, બરાબર. એટલે એક કે બે શબ્દોની અંદર જ જવાબ આપવામાં આવે છે. તો
હવે આપણે જ્યારે એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ ત્યારે એ શબ્દમાં એકલો જવાબ ન અપાય, એને આપણે આખા વાક્યમાં કન્વર્ટ કરવું પડે, બરાબર. એટલે આપણે ધારવું પડે કે માની લો કે આ જવાબ એને આખા વાક્યમાં આપ્યો હોય એ વ્યક્તિએ, તો એ આખું વાક્ય શું બને? તો એ વાક્ય જે છે તે આપણે સવાલને ધ્યાનમાં રાખીને એનો જ પ્રત્યુત્તર, એનો જ જવાબ જે છે તે આપણે તૈયાર કરવાનો, વિચારવાનો અને પછી એનો ઇનડાયરેક્ટ કરવાનો, બરાબર. આપણે શું કરીએ છીએ, ધારો કે ચલો કોઈક એક્ઝામ્પલ આપણે જોઈએ, આની અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે તે જોતા પહેલા, કે ધારો કે તમને કોઈ પૂછ્યું હોય કે ભાઈ હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તો આપણે કદાચ આન્સર આપીએ કે ભાઈ મિસ્ટર મહેતા, એવું ટૂંકમાં આન્સર આપી દઈએ. પણ માની લો કે એને જ આખા વાક્યમાં આન્સર લખવું હોય તો આપણે શું આન્સર લખીએ કે ભાઈ મિસ્ટર મહેતા ઇઝ માય ક્લાસ ટીચર, એવું આપણે આખા વાક્યમાં લખીએ ને. તો એ જ પ્રમાણે, બરાબર, અહીંયા આપણે શું, એટલે એની અંદર જે સવાલના શબ્દોનો ઉપયોગ કર્યો તે સવાલના જ કેટલાક શબ્દો હતા, એનો ઉપયોગ બેઠો આપણે જવાબમાં કર્યો. એટલે અહીંયા પણ એવું જ થશે. જુઓ અહીંયા ક્વેશ્ચન જુઓ, વેન ડીડ યુ રિટર્ન ફ્રોમ બોમ્બે સેડ અનિલ, કે ભાઈ અનિલે પૂછ્યું તમે બોમ્બેથી ક્યારે રિટર્ન થશો? યસ્ટરડે હિમાલી સેડ, હિમાલી કહ્યું કે ભાઈ સર ક્યારે રિટર્ન થયા? તો ભાઈ યસ્ટરડે એટલે કે ગઈકાલે. તો ચલો હવે ક્વેશ્ચનનો ઇનડાયરેક્ટ કઈ રીતે થાય છે તે જુઓ, કે અનિલ આસ્ક્ડ હેમાલી, પછી વેનથી ક્વેશ્ચન છે એટલે વેનને આપણે કનેક્ટિવ તરીકે લખી દેવાય. પછી જુઓ ડીડ જે છે તે નીકળી જશે, બરાબર. આપણે યુને જોવાનું છે, યુ કોના માટે આવશે? હેમાલી માટે, એટલે હેમાલી માટે આપણે અહીંયા સી લખીશું. પછી જો ડીડને તો આપણે કાઢી નાખ્યું, પણ ડીડ વાળો ટેન્સ કયો હોય? ભૂતકાળ, એટલે એનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય, એટલે સી પછી હેડ લખવું પડે અને રિટર્નનું ત્રીજું રૂપ રિટર્ન લખાય. ઓકે, એટલે વેન શી હેડ રિટર્ન ફ્રોમ બોમ્બે, બરાબર. પછી જુઓ હવે આનો જવાબ જેને યસ્ટરડે આપ્યું છે, હવે એનું ઇનડાયરેક્ટ કઈ રીતે થશે? તો જો હેમાલી રિપ્લાય ટુ અનિલ, હવે અહીંયા ટુ લખ્યું છે ને, ટુ ન લખવું હોય તો પણ ચાલે, કે હેમાલી રિપ્લાઇડ અનિલ ધેટ. હવે એને જે યસ્ટરડે આન્સર આપ્યો છે એને આપણે આખા વાક્યમાં લખવું હોય તો જે સવાલના જે શબ્દો છે એનો જ ઉપયોગ અહીંયા જવાબમાં કરવાનો છે. જુઓ સવાલમાં આપણે એવું લખ્યું છે કે શી હેડ રિટર્ન, તો જો જવાબમાં પણ એ જ લખાય, શી હેડ રિટર્ન, બરાબર. અને પછી આપણો રિટર્ન શું છે? ક્રિયાપદ છે. તો ક્રિયાપદ પછી આપણે એનો આન્સર લખીએ, શું હતો આન્સર? યસ્ટરડે. પણ યસ્ટરડે ન લખી શકીએ, એ તો આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ ને, એટલે આપણે એની જગ્યા પર શું લખવું પડે? ધ પ્રીવિયસ ડે, એટલે રિટર્ન ધ પ્રીવિયસ ડે કાં તો ધ લાસ્ટ ડે. અને ક્યાંથી એ રિટર્ન થશે? તો ફ્રોમ બોમ્બે, બરાબર. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો. તો આ પ્રમાણે જ્યારે પણ ટૂંકમાં આન્સર આપવામાં આવે છે ત્યારે એનું ફૂલ ફોર્મમાં આન્સર લખાય છે. ચલો પછી એક જ રિપોર્ટેડ સ્પીચમાં બે પ્રશ્નાર્થ વાક્ય હોય તો બંનેને જોડવા માટે એન અગેન આસ્ક્ડ લખવામાં આવે છે. એટલે આપણે આપણી રીતે જો સમજીએ તો એને શું કહેવાય કે એક જ વ્યક્તિ એક કરતાં વધારે સવાલ તરત જ પૂછતો હોય તો આપણે એ વાક્યને જોડવા માટે એન અગેન આસ્ક્ડ લખાય છે. જુઓ, ધ ટીચર આસ્ક્ડ પરેશ, આર યુ રેડી ટુ રાઇટ? હેવ યુ એની પ્રોબ્લેમ? જો હવે ટીચરે પરેશને એક પહેલો સવાલ શું પૂછ્યો કે આર યુ રેડી ટુ રાઇટ, તું લખવા માટે તૈયાર છે? અને પછી તરત જ બીજો સવાલ પૂછ્યો કે હેવ યુ એની પ્રોબ્લેમ, શું તને કોઈ પ્રોબ્લેમ છે? તો જો ધ ટીચર આસ્ક્ડ પરેશ, પછી સિમ્પલ ક્વેશ્ચન છે એટલે કનેક્ટિવ શું આવશે? ઇફ, બરાબર. પછી આર યુને ઉઠાવી દઈએ એટલે યુ આર થાય. તો યુ જે છે તે કોના માટે આવે છે? પરેશ માટે, એટલે હી. પછી વોઝ, હી વોઝ રેડી ટુ રાઇટ, બરાબર. અને પછી જો એન અગેન આસ્ક્ડ, ઓકે, એન અગેન આસ્ક્ડ, પછી સિમ્પલ ક્વેશ્ચન છે એટલે ઇફ. હેવ યુને ઉઠાવી દો એટલે યુ હેવ થઈ જાય, તો યુનું શું થઈ જશે? હી. અને પછી હેવનું શું થશે? હેડ. ઇફ હી હેડ એની પ્રોબ્લેમ, બરાબર. ખબર પડી એની અંદર? એટલે આ તો સિમ્પલ જ વસ્તુ છે કે એક વ્યક્તિ એક કરતાં વધારે સવાલ તરત જ પૂછતો હોય, બે સવાલ એક પછી તરત જ પૂછતો હોય, તો એ બંનેને સવાલને જોઈન્ટ કરવા માટે આપણે શું લખીશું? એન અગેન આસ્ક્ડ લખીશું. ચલો પછી જુઓ, એક જ રિપોર્ટેડ સ્પીચમાં એકથી વધુ વાક્ય આવે છે જેમાં બીજું વાક્ય વિધાન હોય તો બંનેને જોડવા એન એડેડ ડેટ લખાય છે, બરાબર. હવે જુઓ, ધ મધર સેડ ટુ હિઝ સન, ગીવ મી યોર પ્રોગ્રેસ કાર્ડ,
આઈ વોન્ટ ટુ સી ઇટ. તો આ જે વાક્ય છે ગીવ મી અ પ્રોગ્રેસ કાર્ડ, આ એક વાક્ય છે ને એના પછી તરત જ બીજું વાક્ય આવે છે કે આઈ વોન્ટ ટુ સી ઇટ. તો જુઓ, ધ મધર ઓર્ડર્ડ હિઝ સન ટુ ગીવ હર હિઝ પ્રોગ્રેસ કાર્ડ. બરાબર, આ આજ્ઞાત વાક્ય છે એટલે ઓર્ડર કરે છે એટલે આપણે હિઝ સન પછી ટુથી કનેક્ટ કરીએ. ટુ ગીવ મી જે છે તો મી કોના માટે આવ્યું? મધર માટે, એટલે હર. ટુ ગીવ હર હિઝ પ્રોગ્રેસ કાર્ડ. પછી મધર જ આગળનું વાક્ય બોલે છે એટલે એ વાક્યને જોડવા માટે એન એડેડ ડેટ આપણે લખ્યું. પછી આઈની જગ્યાએ શું આવી ગયું? શી. વોન્ટની જગ્યાએ વોન્ટેડ. ડેટ શી વોન્ટેડ ટુ સી ઇટ. બરાબર. પછી જો બીજી વખત પ્રશ્નનો જવાબ આપવામાં આવે ત્યારે અગેન રિપ્લાઇડ લખાય છે. બરાબર, આ થોડીક બીજી બાબતો છે કે જ્યારે એક જ વ્યક્તિ એક કરતાં વધારે જવાબ આપતો હોય, બરાબર, કે તો થોડુંક વધારે લંબાણમાં જવાબ આપે ત્યારે એને અગેન રિપ્લાઇડ લખાય છે. પછી જુઓ, રિપોર્ટેડ સ્પીચમાં સર જેવા માન શબ્દ નીકળી જાય છે અને એના જવાબમાં રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ લખાય છે. બરાબર, તો સર લખ્યું હોય કે મેડમ લખ્યું હોય તો આપણે શું લખવાનું એની જગ્યાએ? રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ. પછી રિપોર્ટેડ સ્પીચમાં પ્રેમથી ઉચ્ચારેલ શબ્દ ડિયર શબ્દ નીકળી જાય છે અને એની જગ્યાએ ટોલ્ડ લવિંગલી લખાય છે. બરાબર. ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચમાં સોરી લખ્યું હોય, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. સોરી આપેલું હોય તો તેને દૂર કરવું અને એની જગ્યાએ રિપોર્ટેડ વર્બ જે છે તે અપોલોજાઇઝડ આવશે. જો આપણે થોડુંક સમજીએ કે સોરી શબ્દ જે છે, સોરીનો અર્થ, સોરી આપણે ક્યારે બોલીએ છીએ? માફી માંગવા માટે. બરાબર, પણ માફી માંગવી એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને ઇંગ્લિશમાં એપોલોજાઇઝ કહેવાય. સોરી એટલે માફી માંગવી ન થાય. સોરી ફક્ત માફી માંગવા માટે બોલવામાં આવતું એક એક્સપ્રેશન છે. એનો અર્થ માફી માંગવી એવો નહીં થતો. બરાબર, એટલે એના માટે રિપોર્ટિંગ વર્બ આપણે શું લખાય છે? અપોલોજાઇઝડ. કોઈ વ્યક્તિ સોરી કે તે બે ધારો કે મિસ્ટર શાહ અપોલોજાઇઝડ હર, મિસ્ટર શાહે તેની માફી માંગી, એમ તો એવી રીતે અપોલોજાઇઝ લખાય છે. પછી જો ઓકે ને વેલ જેવા શબ્દો હોય તે નીકળી જાય છે અને એની જગ્યાએ અગ્રીડ વિથ એવું લખાય છે. આપણે કોઈ વ્યક્તિને ઓકે ક્યારે કહીએ? કે જ્યારે આપણે એમની વાત સાથે સંમત હોઈએ ત્યારે. બરાબર, ઓકે ક્યારે કહીએ? કે હા ભાઈ તમે જે કહો છો તે બરાબર છે, એવું કહેવા માટે. તો એના માટે એનો અર્થ શું છે? કે એની સાથે સંમત છે, તો એના માટે અગ્રીડ વિથ લખાય છે. બરાબર, તો આટલી વસ્તુ ખબર પડી. ચાલો પછી સમજો, અહીંયા બીજું કેટલીક વસ્તુઓ છે. રિપોર્ટેડ સ્પીચમાં સાંભળનાર કર્તાને સંબોધન આપીને કંઈ કહેવામાં આવે તો રિપોર્ટિંગ વર્બ તરીકે એડ્રેસ્ડ એઝ આવે છે. જેમ કે જો મોહમ્મદ સેડ ટુ ધ ક્લાર્ક બ્રધર, મોહમ્મદે ક્લાર્કને કહ્યું કે ભાઈ, એમ. તો મોહમ્મદ એડ્રેસ્ડ ધ ક્લાર્ક એઝ બ્રધર, એટલે મોહમ્મદ ક્લાર્કને બ્રધર તરીકે સંબોધન કરે છે. બરાબર, એનો અર્થ છે. પછી કેટલીક વખત રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં વધારાના શબ્દો, કયા વધારાના શબ્દો? એન્ડ કે બટ એવું આપ્યું હોય તો તે દૂર કરવું, એ હટાડી નાખવું. બરાબર. પછી આ ઉપરાંત જો અહીંયા બીજા બધા પણ શબ્દો છે પણ એનો બહુ આપણે વધારે ઉપયોગ થતો નથી, મને ખ્યાલ છે ત્યાં સુધીમાં, કે 11th અને 12thમાં પણ તો અને જે હોય છે તે આપણે ખબર પડી જ જાય છે. જેમ કે આમંત્રણ આપવા હોય તો આમંત્રણ આપવું એને શું કહેવાય? તો ઇન્વાઇટેડ કહેવાય. એ વસ્તુ આપણે ખ્યાલ છે. એટલે જે વખતે જે ભાવાર્થ હોય તે આપણે રિપોર્ટિંગ વર્બ એ વખતે લખી શકીએ છીએ. બરાબર. ચલો હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ, પેરેગ્રાફ જોઈએ તો આપણે ખ્યાલ આવે. જો પેરેગ્રાફ સમજો પહેલા. Are you ready to give a test tomorrow, boys? said maths teacher to the pupils. No, sir, we haven't prepared enough. What have you been doing all this time? Do you think your preparation will be over at the time of preliminary examination next month? Well, sir, we shall be ready for tomorrow, but be kind to us in setting our question paper, sir. ચલો પેરેગ્રાફ ખ્યાલ આવ્યો તમને? આપણે છતાં સમજી લઈએ. તો મેથ્સના ટીચર જે છે તે પ્યુપિલ્સને એટલે વિદ્યાર્થીઓને કહે છે કે ભાઈ શું તમે આવતીકાલની ટેસ્ટ માટે તૈયાર છો? તો સ્ટુડન્ટ શું કહે છે? નો સર, વી હેવન્ટ પ્રિપેર્ડ ઇનફ, કે ના સર અમે હજી બરાબર તૈયારી કરી નથી. કે કાયમ એમનો આન્સર સામે પૂછશો તો આ જ આન્સર મળશે કે ના ભાઈ હજી નહીં વાંચ્યું, એમ. બરાબર.
પછી વોટ હેવ યુ બીન ડુઈંગ ઓલ ધીસ ટાઈમ, કે શું અત્યાર સુધી તમે શું કર્યું એમ. ડુ યુ થિંક યોર પ્રિપેરેશન વિલ બી ઓવર એટ ધ ટાઈમ ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન નેક્સ્ટ મંથ, કે ભાઈ આવતા મહિને જે પ્રિલિમિનરી પરીક્ષા આવે છે ત્યાં સુધી તમારી તૈયારી થઈ જશે એવું તમે વિચારો છો એમ. વેલ સર, વી શેલ બી રેડી ફોર ટુમોર, કે સારું સર ચલો અમે આવતીકાલની પરીક્ષા માટે તૈયાર છીએ, બટ બી કાઇન્ડ ટુ અસ ઇન સેટિંગ અવર ક્વેશ્ચન પેપર સર, પણ સર અમારું ક્વેશ્ચન પેપર બનાવવામાં થોડા કાઇન્ડ રહેજો. તો ખ્યાલ આવી આમાં. તો જુઓ, કોઈ પણ ડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફમાં ઇનડાયરેક્ટ કરતાં પહેલાં બરાબર આપણે શું કરવાનું કે બંને પહેલાં આપણે આખું સમજવાનું કે કયા બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય છે. તો આમાં કયા બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય, એક તો મેથ્સ ટીચર છે તે અને પ્યુપિલ્સ વચ્ચે બરાબર. પછી દરેક વાક્ય કયા પ્રકારનું છે તે આપણે ખાસ એને સમજી લેવાનું. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં જુઓ, પહેલું જે વાક્ય છે તે પ્રશ્નાર્થ છે અને મેથ્સ ટીચર જે છે તે પ્યુપિલ્સ એટલે સ્ટુડન્ટ્સને પૂછે છે. તો આપણે શું લખીશું, ધ મેથ્સ ટીચર આસ્ક્ડ ધ પ્યુપિલ્સ બરાબર. એટલે જો કાં તો ટીચર લખાય, ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ કાં તો પ્યુપિલ્સ. પછી જુઓ, હવે આર યુ જે લખ્યું છે તે સિમ્પલ ક્વેશ્ચન છે. તો સિમ્પલ ક્વેશ્ચન હોય તો કનેક્ટિવ તરીકે શું આવે, ઇફ બરાબર. ઇફ પછી આર યુને ઉલટાવી દઈએ એટલે યુ આર થાય. તો યુ કોના માટે આવશે, પ્યુપિલ્સ માટે, એટલે ધે. પછી ધે સાથે શું આવશે, વેર. ઇફ ધે વેર રેડી ટુ ગીવ અ ટેસ્ટ, અને પછી શું લખાશે, ધ નેક્સ્ટ ડે. ઓકે, પછી જુઓ, નો સર વી હેવન્ટ પ્રિપેર્ડ ઇનફ. તો હવે અહીંયા શું લખાશે, ધ સ્ટુડન્ટ્સ રિપ્લાઇડ નેગેટિવલી, તે ના પાડશે એટલે સ્ટુડન્ટ્સ રિપ્લાઇડ નેગેટિવલી. અને પણ જો સર શબ્દનો ઉપયોગ કરે છે એટલે આપણે વિથ રિસ્પેક્ટ લખીશું બરાબર. અને પછી વી હેવન્ટ પ્રિપેર્ડ ઇનફ, તો એના માટે કનેક્ટિવ શું લખીશું, ડેટ. વી જે છે એનું શું થઈ જશે, ધે બરાબર. અને પછી વેરન્ટ, કે ના ભાઈ તેઓ તૈયાર નથી. પછી જુઓ, અને પછી તે પાછા વાક્ય કહે છે તો એના માટે આપણે વાક્ય એડ કરવાનું, એન એડેડ ડેટ, અને કહ્યું કે. ઓકે, હવે જો વી જે છે વીનું શું થઈ જશે, ધે. પછી હેવન્ટ જે છે એનું શું લખીશું, હેડન્ટ. અને પછી પ્રિપેર્ડ જે છે એનું ત્રીજું રૂપ તો પ્રિપેર્ડ જ થાય એટલે એનું એ જ રહેશે. અને પછી ઇનફ એટલે શું લખાશે, એન એડેડ ડેટ દે હેડન્ટ પ્રિપેર્ડ ઇનફ. ઓકે, પછી જુઓ, what have you been doing all this time? તો જો પછી શું કહે છે, ડુ યુ થિંક યોર પ્રિપેરેશન વિલ બી ઓવર એટ ધ ટાઈમ ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન નેક્સ્ટ મંથ. તો જો પહેલાં તો જે ટીચર જે કહે છે વોટ એટલે એમને સરપ્રાઇઝ થાય છે. તો એના માટે આપણે શું લખીશું, જો ધ ટીચર આસ્ક્ડ વિથ સરપ્રાઇઝ. કોને પૂછે છે, તો સ્ટુડન્ટ્સ એટલે ટુ ધ સ્ટુડન્ટ્સ બરાબર. પછી જો વોટ હેવ યુ બીન ડુઈંગ ઓલ ધીસ ટાઈમ એટલે વોટનું વોટ લખાશે. પછી હેવ યુને ઉલટાઈ દો એટલે યુ હેવ થઈ જાય. તો યુનું શું થાય, ધે. હેવનું શું થાય, હેડ. પછી બીન અને ડુઈંગ, અને પછી શું લખાય, ઓલ ધેટ ટાઈમ. ધીસનું શું થઈ જશે, ડેટ બરાબર. ખબર પડી એટલું. પછી જુઓ, ડુ યુ થિંક યોર પ્રિપેરેશન વિલ બી ઓવર એટ ધ ટાઈમ ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન નેક્સ્ટ મંથ. તો હવે સરે ગુસ્સામાં તે પૂછે છે ને કે તમે શું સમજો છો એમ, કે તમારી પરીક્ષાની તૈયારી થઈ જશે. તો એના માટે જો શું લખાશે, એન્ડ અગેન આસ્ક્ડ એંગ્રીલી. એક સવાલ તો પૂછ્યો અને પાછો તરત બીજો સવાલ પૂછે છે એટલે અગેન તો લખીશું જ આપણે. અને એ પણ ગુસ્સામાં પૂછે છે એટલે આપણે એંગ્રીલી લખીશું. હવે જો અહીંયા ડુથી ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે એટલે સિમ્પલ ક્વેશ્ચન છે એટલે કનેક્ટિવ શું આવશે, ઇફ. પછી યુ જે છે તો યુ સ્ટુડન્ટ્સ માટે આવે છે એટલે ધે. પછી થિંક છે એનું શું રહી જશે, થોટ. પછી યોર પ્રિપેરેશન એટલે ધેર પ્રિપેરેશન. પછી વિલ બી એનું શું રહેશે, વુડ બી ઓવર એટ ધ ટાઈમ ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન. અને પછી છેલ્લે નેક્સ્ટ મંથ છે તો તેનું શું થશે, ધ ફોલોઈંગ મંથ બરાબર. પછી જો વેન સર વી શેલ બી રેડી ફોર ધ ટુમોરો.
તો સ્ટુડન્ટ્સ જે છે તે એક્ઝામ માટે તૈયાર થાય છે એવું કહે છે તે. તો વેલ આવ્યું તો આપણે જો સમજો એટલે મીન્સ કે સર જે કહે છે એમની વાત સાથે તેઓ સંમત થાય છે, એમની વાત માને છે. એટલે શું લખાશે? ધ સ્ટુડન્ટ્સ અગ્રીડ વિથ ધ ટીચર. બરાબર, ધ સ્ટુડન્ટ્સ અગ્રીડ વિથ ધ ટીચર. પછી જો વી શેલ બી રેડી ફોર ટુમોરો, તો ડેટ આપણે કનેક્ટિવ તરીકે લખીએ. પછી વીનું શું થઈ જશે? ધે. પછી વિલનું શું થશે? શેલ છે તો શેલનું શું થશે? વુડ જ થશે. બરાબર, વિલ કે શેલ એનું વુડ જ થાય. પછી બી રેડી ફોર અને ટુમોરોનું શું થશે? ધ નેક્સ્ટ ડે. પછી જુઓ બટ બી કાઇન્ડ ટુ અસ ઇન સેટિંગ અવર ક્વેશ્ચન પેપર સર. તો આ જે છે તે એક પ્રકારની વિનંતી છે. બરાબર, એક પ્રકારની રિક્વેસ્ટ છે. એટલે શું લખાશે? એન્ડ રિક્વેસ્ટેડ હિમ. બરાબર, અને તેમને વિનંતી કરે છે. શેના માટે? તો ટુ બી કાઇન્ડ. તો જો હવે અહીંયાથી બટ જે છે તે નીકળી જશે. ડાયરેક્ટ આપણે બી કાઇન્ડ જે છે તે ક્રિયાપદ છે એટલે ટુથી કનેક્ટ થશે. ટુ બી કાઇન્ડ ટુ ધેમ. બરાબર, અસની જગ્યાએ ધેમ આવશે. ટુ બી કાઇન્ડ ટુ ધેમ ઇન સેટિંગ ઓવરનું શું થઈ જશે? ધેર. અને પછી ક્વેશ્ચન પેપર. ઓકે, તો જ્યારે મોટા પેરેગ્રાફ પૂછાય છે તેનો ઘણી બધી વસ્તુ એની અંદર હોતી હોય છે. એટલે આપણે ખૂબ જ ધ્યાનથી એ પેરેગ્રાફ સમજીને એનું સોલ્યુશન કરવાનું હોય છે. તમારે 11મા ધોરણની અંદર પણ આ જ પ્રકારના પેરેગ્રાફ પૂછાય છે. કદાચ બની શકે કે કદાચ થોડાક નાના હોય પેરેગ્રાફ, પણ આપણે સમજવું અને કમ્પ્લીટ કરવું બહુ જ જરૂરી છે. તો ખાસ આજનો વિડીયો બરાબર ધ્યાનથી જોજો, અને નહીં સમજ પડે તો ફરી એકવાર જોજો, અને ના ખ્યાલ આવે તો મને ક્વેશ્ચન કરજો. ઓકે.